સરકાર વિષકન્યા જેવી જેની સાથે જાય એને ડૂબાડી દે. ગડકરીનું વધુ એક ચર્ચાસ્પદ નિવેદન. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે, ત્યારે ફરી એકવાર તેમણે એક કાર્યક્રમમાં ચર્ચાસ્પદ નિવેદન આપતા કહ્યું કે દરેકને સરકારના ભરોસે થતું નથી. મારો અભિપ્રાય છે કે જે પણ પક્ષ સરકારમાં હોય તેમને દૂર રાખો. સરકાર એક વિષકન્યા જેવી છે, તે જેની સાથે જાય તેને ડૂબાડી દે છે. તમે આ જાળમાં ન પડો. નાગપુરમાં વિદર્ભ ઇકોનોમિકલ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે મારા પુત્રએ મને પૂછ્યું કે 450 કરોડ રૂપિયાની સબસિડી ક્યારે મળશે. મેં કહ્યું કે ભગવાનને પ્રાર્થના કરો, કારણ કે આમાં કોઈ વિશ્વાસ નથી. સબસિડી આપવામાં આવશે કે નહીં તે અંગે કંઈ કહી શકાય નહીં. હવે લાડલી બહેન જેવી નવી યોજનાઓને કારણે સબસિડીના પૈસા ત્યાં પણ રોકાણ કરવામાં આવી રહ્યા છે, તેથી તેમાં વધુ વિલંબ થઈ રહ્યો છે. ઉદ્યોગપતિઓને સલાહ આપતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે પોતાના દમ પર યોજના બનાવો અને સંપૂર્ણપણે સરકાર પર નિર્ભર ના રહો. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે પણ એવું જ થયું, જ્યારે તેમને પાવર સબસિડી ન મળી અને તેમની ફેક્ટરીઓ બંધ થવા આરે આવી હતી. વિદર્ભ ક્ષેત્રમાં 500 થી 1000 કરોડ રૂપિયાનું રોકાણ કરનારા રોકાણકારોની અછત છે, જેના કારણે અહીં મોટા પ્રોજેક્ટ્સ આવી રહ્યા નથી. આ દરમિયાન નીતિન ગડકરીએ જણાવ્યું કે હાલમાં જ ઉદ્યોગપતિ સજ્જન જિંદલે MG હેક્ટર કંપનીને ટેકઓવર કરી છે અને તે ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરી રહ્યા છે. મેં તેને કહ્યું કે હું કારનું ધ્યાન રાખીશ, પરંતુ પહેલાં તમે નાગપુરમાં કંઈક ચાલુ કરો. ઇલેક્ટ્રિક બસ, ઇલેક્ટ્રિક ટ્રક, પણ અમને એવું કોઈ મોટું યુનિટ મળ્યું નથી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.